સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે આ અંગે ભચાઉ નગરપાલિકા પૂર્વ પ્રમુખ કુલદીપસિંહ વી જાડેજાની ચૂંટણી અંગેની પ્રતિક્રિયા જાણીએ। સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે ભચાઉ તાલુકા જિલ્લા પંચાયતની નાની ચિરઈ સીટ ભાજપના ઉમેદવાર વાઘજીભાઈ છાંગા બિનહરીફ જાહેર થયા છે અને ભચાઉ તાલુકા પંચાયતની સીટ મુરગર મોટી ચિરઈ ચોપડવા તાલુકા પંચાયતની સીટ ભાજપના ઉમેદવાર બિનહરીફ થયા છે, જેની જાણકારી ભચાઉ નગરપાલિકા પૂર્વ પ્રમુખ કુલદીપસિંહ વી જાડેજાએ આપેલ છે। રિપોર્ટ બાય ત્રાયા વિશ્રાણા, ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ ભચાઉ। અત્યારે સ્થાનિક સ્વરાજ્યની જ્યારે ચૂંટણી આવી આપણે સતત જોઈ રહ્યા છીએ કે જ્યારે સરપંચથી કરીને કેન્દ્ર સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય, આટલા બધા લોકોના કામો થતા હોય ત્યારે અત્યારે ભચાઉ રાપર તાલુકાની વાત કરું તો રાપર વિધાનસભાના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજાના નેતૃત્વમાં અને માર્ગદર્શનમાં નાની ચિરઈ અમારી જિલ્લા પંચાયત સીટ ઉપરથી વાઘજીભાઈ છાંગા બિનહરીફ થયેલ છે, તેમજ મોરગર તાલુકા પંચાયત સીટ ઉપરથી ભરતસિંહ જાડેજા બિનહરીફ થયેલ છે। મોટી ચિરઈ સીટ તાલુકા પંચાયત પરથી મયુરધ્વજસિંહ જાડેજા બિનહરીફ થયેલ છે, તેમજ ચોપડવા તાલુકા પંચાયત સીટ ઉપરથી કરશનભાઈ રબારી બિનહરીફ જાહેર થયેલ છે। આપ સૌને જણાવતા આનંદ થાય કે હજી ચૂંટણીના પડઘમ વાગ્યા ત્યારથી જ આપણે જોઈ રહ્યા છીએ કે કોંગ્રેસને જ્યારે સાકારો મળી રહ્યો હોય, કોંગ્રેસ ઉપર લોકોનો વિશ્વાસ ઉઠી ગયો હોય અને ઉમેદવારો પણ જે લોકોએ બિનહરીફ થયા, જે લોકોએ ફોર્મ ખેંચ્યા, એ બધાએ પણ એવું કીધું કે એમને સાચું ખોટું બોલી અને ઉમેદવારી ફોર્મ રજૂ કરાવી અને ત્યારબાદ બહાર લઈ ગયા। જ્યારે એમને ખબર પડતા કે એમને આ કોંગ્રેસ પક્ષમાંથી ખોટું બોલી ફોર્મ ભરાવેલ છે ત્યારે એમને બધાએ વિરેન્દ્રસિંહજી ઉપર વિશ્વાસ મૂકી, ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂકી અને મોદી સાહેબનું જે સૌનો સાથ સૌનો વિકાસનું સૂત્ર છે એ સાર્થક કરવા માટે સૌ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ અને તમામે પોતાના ઉમેદવારી પત્રો પરત ખેંચતા અમારી આટલી સીટો બિનહરીફ જાહેર થયેલ છે। ચોપડવા સીટના અમારા ભત્રીજા લક્ષ્મણભાઈ વાલાભાઈ નો ભવ્ય વિજય જે બિનહરીફ થયા અને અમારા સમાજનું તો ગૌરવ પણ કુંભારી ગામનું ગૌરવ અને આ અમારી જે આજે જીત અપાવી છે, અમને આજે દુનિયામાં ડંકો વગાડ્યો છે એ બાપુજીના પ્રતાપથી ભચાઉ બાપુ શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, રાપર મત વિસ્તારના ધારાસભ્ય શ્રી, કચ્છ જિલ્લા ક્ષત્રિય સમાજના પ્રમુખશ્રી અમારા માટે આજે એમની મદદથી, એમના પ્રયાસથી અને એમની લાગણીથી આજે જે અમારો ભવ્ય વિજય અને મારો ભત્રીજો લખન આજે બિનહરીફ થયો અને મારી સમાજની અંદર હું ભચાઉ તાલુકા અમારી સમાજના પ્રમુખ તરીકે મારો જો આજે હાથ ઊંચો રખાયો હોય અને મારી સમાજનો હાથ ઊંચો રખાયો હોય તો હું મારા પહેલા અભિનંદન તો લાખ વિરેન્દ્રસિંહભાઈને આપીશ, ખૂબ ખૂબ કે મારો અને મારી સમાજનો આજે દુનિયામાં ડંકો વગાડ્યો અને મારા ભત્રીજાને ખૂબ ખૂબ લાખ વંદન અને સાથે અમારી આખી ટીમ મારા પૂર્વ સરપંચ શ્રી ખંભા મિલાવી શક્તિસિંહ જાડેજા અને અમારા પૂર્વ પ્રમુખ માર્કેટ યાર્ડના પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી અને ચોપડવા સીટના પૂર્વ સદસ્ય શ્રી ભરતસિંહ નટુભાઈ જાડેજાનો જેટલો આભાર માનું એટલો થોડો, એમણે બધાએ અમારું માર્ગદર્શન પૂરું પાડી અને અમને આટલે સુધી આજે બિનહરીફ સુધી એમના ખૂબ પ્રયાસો અને મારા વિરેન્દ્રસિંહ બાપુના દીકરા રાજાભાઈ અને અમારા કુંભાણીના તમામ ટીમ, હું આજે નામ લેતા હું ઘણા નામ ભૂલી જઈશ તો અને કુંભાણી ગામનું તો હું ઋણ નહીં ચૂકવી શકું, કેમ કે આ ગામમાં મેં જન્મ લઈ અને પહેલા વખત આ ગામે મને સરપંચ બનાવ્યો। આજે મને ભચાઉ તાલુકા પંચાયતમાં મને બહુ માનતી આજે મને ભચાઉ તાલુકા ચોપડવા સીટમાં મારો ભવ્ય વિજય કર્યો તો મારા લખનભાઈ, મારા ભત્રીજાનો આજે નાની ઉંમરે 22 વર્ષની ઉંમરે જો આજે અમારું મારા સમાજનો ગૌરવ, મારા કુટુંબનો ગૌરવ અને મારા ગામનો ગૌરવ આજે ઘણા જ નામ લઉં તો મારા ક્ષત્રિય સમાજના દીકરાઓ આજે હિન્દુ મુસ્લિમ એકતાથી હું મારા જીવનમાં સદાય એકતાથી અને ભાઈચારાથી જીવ્યો છું, એનું પરિણામ આજ ગામે અને આખા ભચાઉ તાલુકાના તમામ પટેલ સમાજ હોય કે તમામ 18 તમામ સમાજનો હું ઋણી રહીશ। મારા મોરડા, ટમારિયા, નાગા પરિવાર, પટેલો, સતવારા ભાઈઓ અને તમામ મારા દલિત ભાઈઓ, મુસ્લિમ ભાઈઓ અને તમામ સમાજના આજે મારો સાધુ સમાજ હોય
વિશ્વ સમાજના તમામ સમાજના હું નામ કે ભૂલું તો મને માફ કરજો. અને આટલા તો આજે મને ખૂબ મારા ગામને મને જો બહુમાન આપ્યું હોય તો વીરકરસિંહ ભાઈએ આટલા દરજ્જે અમને બહુમાન આપ્યું છે. આજે એક હાથ નહીં પણ વખત હું સરપંચ રહ્યો, શક્તિસિંહ જાડેજા સરપંચ થયા, એમાં તમામ એમનો ખૂબ સિંહ ફાળો રહ્યો છે. અને અમને આટલા ઊંચેરું આજે સ્થાન આપ્યું હોય તો હું એમને મારા બાબુ દાદા કરે ભાનિયારી વાળા કરે પ્રાર્થના કરું છું કે એમનું ખૂબ લાંબુ આયુષ્ય આપે અને આવા સારા કાર્ય કરવા દે એવું મારા બાબુ પાસે પ્રાર્થના, મારા ભગવાન જય શ્રી રામ પાસે પ્રાર્થના કે મને મારા ભત્રીજાને અને મારી આખી ટીમ અને મારું ગામ અને આ કુંભાડી ગામમાં સારામાં સારા કાર્યો કરીએ અને સારામાં સારા ભાઈચારાથી જીવીએ એવી પ્રભુ પાસે પ્રાર્થના. અસ્તુ ભારત માતા કી જય. બોલો બાપુજી મહારાજ કી જય.